તો આજે આપણે મોવિયાના પ્રગતિશીલ ખેડૂત મિત્રોને આ વિક્રાંતા સીડ્સનું મનીષા કે આપણે જોઈ શકીએ આ 5 આયરું સામે કમ્પ્લેટ વાવેતર છે 5 આયર આ 5 પારા છે ખેડૂત છે માનસિંહભાઈ મોહનભાઈ સિંધવ હડમતાળા ગામ અને તાલુકો છે કોટડા સાંગાણી ડાયરેક્ટ બીજ મૂકીને વાવેતર કરેલ છે આ 5 આયર અહીંથી અન્ય વેરાયટી છે તો હવે આપણે ખેડૂતોએ ઓબ્ઝર્વેશન કર્યા પછી પ્રશ્ન કરશું તો તમને આમાં શું ખાસિયત દેખાણી એક તો અત્યારના સમયમાં જે મરચી બધાય રાપલી નાખે કાઢી નાખે એ સમયની અંદર આ મરચીમાં વાયરસ નથી અને મરચા તમે જોવો તો ઉપર લગીને આમ ભરેલા છે અને 1, 2 ને 3 એમ માળ હાયલા જાય છે એટલે આ મરચીની વેરાયટી છે ને મારી ગણતરી બહુ સારી કહેવાય અને અહીંયા જે વાવેતર છે ને બાજુમાં હોતે બીજી કંપનીના વાવેતર છે તો એના કરતાં આવડી આ મરચી સારી લાગે છે અને મરચાની સાઈઝ બહુ સારી છે અને આવડું આ મરચું હોય ને સાનિયા સેગમેન્ટમાં છે એટલે વાવવામાં બહુ સારું રહે આપણા માટે અને મરચી લીલી છે જો અત્યારે આ તમે ફિલ્ડમાં જોઈ શકો કે મરચીમાં વાયરસ નથી અને એકદમ ગ્રીનરી છે તો જયદીપ જેવી ખરી એમાં વાયવા જેવી ખરી હવે મરચીના શોખીન એવા જયદીપભાઈ ભુવા આપણી જોડે છે તો એને શું ઓબ્ઝર્વેશન કર્યું એને પ્રશ્ન પૂછી જયદીપભાઈ તમારું શું કહેવાનું થાય મનીષા વેરાયટીમાં અત્યારે મરચા તો બહુ સારા જ છે પણ જે માથેના માળના જે મરચા આવ્યા છે ને આ બધા મરચા એમાં ફ્લાવરિંગ છે પ્લસ લાંબુ મરચું વધશે અને લાઇટવાળું અને જે બીજી અન્ય વેરાયટીમાં જે ટૂંકું મરચું થાય ને એ નથી થતું અને લંબાઈમાં બહુ સારું છે અને દવામાં આમાં આ ખેડૂતને બહુ કાંઈ હાઈ દવા છટવેલી નથી અને માપસરની દવા જે રેગ્યુલર છટવેલી છે અને તો પણ મરચીની વેરાયટી બહુ સારી અને વાયવા જેવી વેરાયટી સારી છે તો તમે ત્યાંથી ધક્કો ખાધો મોવિયાથી તો આપણે ધક્કો વસૂલ ગણી શકાય જયદીપભાઈ ધક્કો વસૂલ ગણી શકાય વેરાયટી આપણે જોઈએ પણ આ થોડીક એનાથી અલગ પડતી અને સારી વેરાયટી છે આટલા મરચા છતાંય ફ્લાવરિંગ ચાલુ ફ્લાવરિંગ ચાલુ બીજા નંબરની અંદર આની અંદર લાલ મરચા અને સાઈડમાં બીજી વેરાયટી છે એમાં બગાડ છે આમાં લાલ મરચામાં બગાડ પણ નથી અને અમે એની પથારી પણ જોઈ બેયની કે ભાઈ લાલ મરચા બે બાજુમાં જ પથારી કરેલ છે તો આ મનીષા વિક્રાંતા વેરાયટીની અંદર બગાડ લાલ મરચામાં ઓછો છે બીજા નંબરમાં લેન્થમાં બહુ સારું છે અને જે સાઈડમાં બીજી પથારી છે એમાં બગાડ વધુ છે એટલે આ ફિલ્ડમાં 5 આયરું એ છે અને અન્ય બીજી સાઈડમાં વેરાયટી છે એટલે એ વેરાયટીમાં બગાડ છે પણ આમાં નથી તો વેરાયટી વાયવા જેવી ખરી એની બદલે આ બધી આમ જોવો તમે પાછા બધાય ડોકા એમ એક ડોકામાં નહીં બીજીનું પ્રમાણે હા બધાય ડોકા એવા મણિભાઈની હાઈટ ઘણી હાઈટ બરોબર થઈ ગયું હાઈટ સારી મણિભાઈ વાયરસ નથી ને વાયરસ નથી બતાવતા જાવજી તમે આપણે હે ને બધું આજ પ્લાન્ટ ટુ પ્લાન્ટ ઓબ્ઝર્વેશન કરશું એવું નહીં કે 1-2 છોડવાનું જ આપણે એવું છે કે આમ કોક છોડવામાં જ મરચા છે કે બધા લાગે છે ભાઈ લાગે ડોકા બધા આ નવા ડોકા જે આવ્યા બધાયમાં મરચા ભર્યા છે બધાયમાં ભર્યા ને પણ સારા લાંબા એવા છે હાવ નાના થઈ જાય ને એવા નથી તો ટોપ લેવલે મરચા સારા મરચી સારી મોટું છે જોઈએ એરણ વાયવા જેવું એકલા તો ધક્કો વસૂલ હા ખાઈખરું નથી ના ના નથી બધું ખેડૂતો શોખીન છે હો ભાઈ મોવિયા ગામ શોખીન છે જો મોવિયા ગામની આપણે ઓળખાણ આપી તો એક તાલુકામાં જે વાવેતર નથી થતું ને એટલું મોવિયા ગામમાં વાવેતર થાય 5 થી 6 હજાર વીઘાનું વાવેતર હોય મોવિયા ગામમાં કે જે એવા એક તાલુકામાં ટોટલ મરચાનું વાવેતર 5 થી 6 હજાર વીઘા નથી થતું એવું આ મરચાનું શોખીન ગામ ચટાકેદાર મરચાના વાવેતરનું શોખીન ગામ એટલે મોવિયા ગોંડલ તાલુકાનું આ લેન જો હાઈટ સારી મરચા છેલ્લા અઠવાડિયા 10 દિના મરચાની લેન જોવો 7-8 દીમાં લાગેલ હા 8 દીમાં આવડું થઈ જાય જીગા અત્યારે થાય આ બધા આ મરચું છે ને 8 દીમાં જ છે દેવરાજની વાડી ગયો તો ને ઝીણવી નું હતું 8 દીમાં કેવડું થઈ ગયું બધે આપણે પ્લાન્ટ ટુ પ્લાન્ટ જ જોઈએ એવું નહીં કે એક જ છોડ એમ હા આ ક્રીજ વાળું જે સેગમેન્ટ ક્રીજની સેગમેન્ટના શોખીન ખેડૂત છે આ ઈ માર્યું આ ક્રીજ વાળું હા આ ક્રીજ વાળું જો હા અને બગાડે નહીં અને લેન થઈ સારી લંબાઈ કેટલી 5-6 ઇંચ છે હા લંબાઈ આમ કરી એટલે 6 ઇંચ ઉપરની છે ડીટીયા હોતથી તો ટોપ લેવલેથી મરચા ઉતારે તો લંબાઈ સારી હા લંબાઈ સારી આમાં ખેડૂત એક વીણી કરી લીધેલી છે મોવિયાના પ્રગતિશીલ ખેડૂત મિત્રો સ્પેશિયલ જોવા માટે આવ્યા સ્વ ખર્ચે તો તમે એક તો ધન્યવાદ એ દેવા પડે કે અત્યારે ખેડૂતોને આપણે છે ને
બોલાવી સ્વ ખર્ચે નહીં, પણ આપણે કંપની પૈસા દઈને લઈ જઈએ ને બતાવવા માટે તોય જતા નથી. પણ આ શોખીન ખેડૂતો છે ત્યાંથી આવ્યા છે. ખેડૂતોનો સામેથી ફોન આવ્યો હતો કે અમારી મરચી જોવા સ્વ ખર્ચે આવી. તો આટલા બધા શોખીન ખેડૂતો અમારી અરે જોડાવા બદલ તમારો બધાનો મોવિયાના ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર. જો આમાં છે ને નવું નવું જોવું પડે. અમે ઘણા વર્ષથી વાવી, પછી આપણે આ સમય એવો છે કે અત્યારે તમે જોયું હોય ને તો આવતા વર્ષે વાવેતરમાં ફેરફાર કરવો હોય તો થઈ શકે. એટલે કોઈ ખેડૂતને હજી આવતા વર્ષે વાવેતરની ગણતરી હોય ને તો આ ફિલ્ડની મુલાકાત લેવાય.